देखिए गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है। इसमें मेनली साउदर्न जो दक्षिण गुजरात की क्षेत्र है इसमें हैवी रेनफॉल का इक्का दुक्का स्थानों में होएगा। इसमें दाहोद, पंचमहाल, आनंद, भदोदरा, छोटाउदेपुर लेते हुए सारे डिस्ट्रिक्ट गुजरात की जो दक्षिण क्षेत्रों में है इसमें येलो वार्निंग के साथ हैवी रेनफॉल का वार्निंग दिया गया है। आगामी 2 થી 3 કલાક 3 જિલ્લામાં રેડ એલર્ટ છે। છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ છે। 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો હવામાન વિભાગની મોટી આગાહી। વરસાદની 3 સિસ્ટમ રાજ્ય પર સક્રિય છે। 28 થી 3 ઓગસ્ટ સુધી વરસાદની ભારે આગાહી છે। દાહોદમાં અપાયું છે વરસાદનું રેડ એલર્ટ। મહીસાગર, ડાંગ, નવસારી, દાદરનગર હવેલીમાં પણ મોટી આગાહી છે। ભારે વરસાદની આપવામાં આવી છે આગાહી। સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં યલો એલર્ટ છે। માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે। 5 દિવસ સુધી થંડર સ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે। સમાચાર લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર। યાંત્રિક રાઇડ્સનું કોકડું ઉકેલાયું। યાંત્રિક રાઇડ્સ સાથે યોજાશે લોકમેળો। યાંત્રિક રાઇડ્સની ટિકિટના દરમાં 5 રૂપિયાનો વધારો। રાઇડ સંચાલકોની માંગણીને તંત્રએ સ્વીકારી છે। તંત્રએ માંગ સ્વીકારતા હરાજી પૂર્ણ થઈ હોવાની પણ જાણકારી જે છે તે મળી રહી છે। તો હવે એક રાહતના સમાચાર એ છે કે યાંત્રિક રાઇડ્સ જે છે તે રાજકોટના લોકમેળામાં જોવા મળશે કે જે જન્માષ્ટમીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે મેળામાં, તેઓ હવે આ મજા માણી શકશે। પરંતુ અહીંયા એક વાત એ પણ છે કે રાઇડ્સ જે છે તેમાં 5 રૂપિયાનો વધારો પણ કરવામાં આવ્યો છે ટિકિટ દીઠ। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, હવે યાંત્રિક રાઇડ્સને લઈને સારા સમાચાર, શું સમગ્ર માહિતી છે, કઈ રીતનો આ લોકમેળો યોજાવાનો છે? જી સિદ્ધાર્થ, લોકો જેની રાહ જોઈ રહ્યા હતા કે આ વખતે લોકમેળામાં રાઈડ હશે કે નહીં તે પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે। રાઈડ જે છે આ વખતે જોવા મળશે। લોકો છે તે ફજર ફરકાની પણ મજા માણી શકશે, પરંતુ લોકોએ હવે જે છે 5 રૂપિયા વધુ ચૂકવવા પડશે। એટલે અત્યાર સુધી જે લોકમેળામાં 45 રૂપિયા રાઈડના હતા, હવે લોકોએ તેના 50 રૂપિયા ચૂકવવા પડશે। છેલ્લા થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો રાઈડ સંચાલકો અને તંત્ર વચ્ચે, તેમનો અસુખદ અંત અને જે છે આજે 34 પ્લોટની હરાજી યોજાઈ હતી। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જે છે હરાજી પૂર્ણ થઈ છે અને રાઈડ સંચાલકોએ પણ જે ખુશી વ્યક્ત કરી છે। તેઓએ કહ્યું છે કે આ વખતે નિર્વિઘ્ને જે છે એ લોકમેળામાં જે છે રાઈડ યોજાશે। અહીંયા બીજો સૌથી મોટો સવાલ એ છે કે જે જીએસટી બિલને લઈને જે પ્રશ્ન ઉઠ્યો હતો કે જીએસટી બિલ જે રજૂ કરવા તેને લઈને જે આરએનબી વિભાગે છે તે લેખિતમાં પરિપત્ર માંગ્યો હતો। જો કે જે રાઈડ સંચાલકો છે તેમનું એવું પણ કહેવું છે કે અમે તે દેવા પણ તૈયાર છીએ અને એટલે કે જે છે સમગ્ર વિવાદનો એક સુખદ અંત આવ્યો છે અને આગામી લોકમેળા રાઈડ છે તે લોકો માણી શકશે। લોકો છે તે ફજર ફરકાની પણ મજા માણી શકશે। આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક। તો હાલમાં જે કોકડું હતું તે ઉકેલાઈ ગયું છે। હવે લોકો રાઇડ્સની મજા આ લોકમેળામાં માણી શકશે।